मित्रों, प्रकरण 15 संभावना भाग 3 अंदर हेतुलक्षी दाखलाओं और एमसीक्यू केवी रीते सरलताथी गणी शकाय ए विषे शीखीशुं। बोर्डनी परीक्षा में मुख्यत्वे संभावना प्रकरण में हेतुलक्षी दाखलाओ ज वधु पूछाता होय छे, तो आज आपणे ते दाखलाओ केवी रीते गणी शकाय ए विषे विगतवार जोईशुं। जे विद्यार्थी मित्रों भाग 3 जोई रह्या छे ते विद्यार्थीओने जो भाग 1 और भाग 2 जोवानो बाकी होय तो तेनी लिंक नीचे डिस्क्रिप्शन में आपेल छे, तो ते खास जोई लेवी। तो 18મી सदीना फ्रेंच प्रकृतिशास्त्रज्ञ कॉम्ट द बफने एक सिक्का ने 4040 वखत उछाळ्यो અને 2048 वखत छाप मेळवी। आ किस्सा में छाप मेळववानी प्रयोगात्मक संभावना तो अहींया सिक्का ने 4040 वखत उछाळ्यो एटले छेद में आवशे અને 2048 वखत छाप मळी तो ये अंश में आवशे અને ए बंनेनो भागाकार करीशुं तो 0.507 मळशे। तो आ दाखलो खाली जग्या में पूछाई शके कि कॉम्ट द बफने एक सिक्का ने केटली वखत उछाळ्यो तो 4040 वखत, केटली वखत छाप मळी तो 2048 वखत અને એની સંભાવના કેટલી હતી તો 0.507। એવી રીતે અલગ અલગ રીતે આ ખાલી જગ્યા પૂછાઈ શકે। એ જ રીતે બ્રિટનના જે.ઇ. કેરીચે એક સિક્કાને 10,000 વખત ઉછાળ્યો અને 5,067 વખત છાપ મેળવી। આ કિસ્સામાં છાપ મેળવવાની પ્રયોગાત્મક સંભાવના 5,067 ભાગ્યા 10,000 એટલે કે 0.5067 હતી। તો અહીંયા પણ અલગ અલગ રીતે ખાલી જગ્યા MCQ પૂછી શકાય। એ જ રીતે આંકડાશાસ્ત્રી કાર્લ પિયર્સને એક સિક્કાને 24,000 વખત ઉછાળ્યો અને 12,012 વખત છાપ મેળવી। તો આ કિસ્સામાં છાપ મેળવવાની પ્રયોગાત્મક સંભાવના 12,012 ભાગ્યા 24,000 એટલે કે બંનેનો ભાગાકાર કરીએ તો એનો જવાબ 0.500 મળે છે। તો અહીંયાથી અલગ અલગ પ્રકારની ખાલી જગ્યાઓ તમને પૂછી શકાય અને જો તમને આ યાદ હોય તો એનો જવાબ તમે સરળતાથી આપી શકો। प्रयोगनी बधी ज प्राथमिक घटनाओनी संभावनानो सरवाळो 1 थाय छे। आ पण खाली जग्या तरीके अहींया पूछाई शके। अशक्य घटनानी संभावना 0 थाय छे एटले के जे घटना अशक्य छे, जेम के एम कहेवामां आवे कि फेब्रुआरी महीनामां 31 दिवस होय छे जे शक्य नथी तो एनी घटनानी संभावना 0 थशे। ए ज रीते चोक्कस अथवा तो निश्चित घटनानी संभावना 1 थाय कि जे घटना चोक्कस छे, जेम के एम कहेवामां आवे कि सूर्य पूर्व दिशामां उगे छे तो ते घटनानी संभावना 1 थाय। पूरक घटना तो घटना ए उद्भवे त्यारे घटना ए उद्भवती नथी एटले एना करता उल्टू विधान आपणे बोलीए तो एनी पूरक घटना जेने ए डैश अथवा तो ए बार वडे दर्शाववामां आवे छे। उदाहरण तरीके एम कहेवामां आवे कि सूर्य पूर्व दिशामां उगे छे तो आपणे एना करता उल्टू विधान बोलीए कि सूर्य पूर्व दिशामां उगतो नथी तो एनी पूरक घटना थशे। तो घटना ए अने एनी पूरक घटना ए तो ए बंनेनो सरवाळो ज्यारे करवामां आवे तो एनो जवाब 1 मळशे। એટલા માટે અહીંયા એનું સૂત્ર છે PA12 અહીંયા એના ઉપર લીટી કરીને દર્શાવ્યું છે એટલે PA12 વડે બોલવાનું છે અને વત્તા PA એટલે ઘટના એની સંભાવના એ બંનેનો સરવાળો 1 થશે। દાખલાઓ ગણતી વખતે જો તમને પૂરક ઘટના આપેલી હોય તો અથવા તો પૂરક ઘટના શોધવાની હોય તો તમને જે સંભાવનાની જે ઘટના આપેલી હોય તો એ એકમાંથી બાદ કરીશું તો આપણને પૂરક ઘટનાનો જવાબ મળશે। चलो एना आधारित આપણે થોડાક દાખલા અહીંયા ગણીશું। જો PA એટલે કે એની સંભાવના 0.75 હોય તો PA12 બરાબર ખાલી જગ્યા। વારંવાર આવા દાખલાઓ લગભગ પરીક્ષામાં પૂછાતા હોય છે। તો અહીંયા આપણે PA12 શોધવાનું છે તો આપેલી જે સંભાવના છે એને એકમાંથી બાદ કરીશું 1 ઓછા PA। ચલો આ સૂત્રની અંદર આપણે કિંમતો મૂકી દઈએ તો 1 ઓછા 0.75। હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેમને આ બાદબાકી નથી આવડતી હોતી તો અહીંયા તમને એ બાદબાકી શીખવા પણ પ્રયત્ન કરેલો છે। બાજુમાં આપણે જોઈશું તો 1 હવે એકમાંથી 0.75 બાદ કરવાના છે એટલે એકની પાછળ પોઈન્ટ કરીને 2 શૂન્ય મૂકી દઈશું અને એમાંથી આપણે 0.75 બાદ કરીશું। અહીંયા જોઈએ તો 0માંથી 5 બાદ થઈ શકે એમ નથી, બાજુમાં પણ 0 છે એટલે આપણે એકના ઉપરથી દસકો લઈશું તો એકને અહીંયા આપણે જોઈ શકીએ ચેકી અને એના ઉપર આપણે શૂન્ય મૂકીશું અને એની બાજુમાં જે શૂન્ય છે ત્યાં આપણે દસકો મૂકીશું એટલે ત્યાં 10 થશે। હવે જે છેલ્લો 0 છે એ બાજુના 10 ઉપરથી એક દસકો લેશે એટલે કે 10 ઉપર 9 થઈ જશે અને 0 ઉપર 10 થશે। હવે આપણે સરળતાથી બાદબાકી કરી શકીશું કે 10માંથી 5 જાય તો 5,
9માંથી 7 જાય તો 2, તો 0.25 આપણને એનો જવાબ મળશે. તો એ જવાબ આપણે અહીંયા લખીશું 0.25. ખાલી જગ્યામાં પણ આપણે એ જવાબ લખી દઈશું. ચલો એ જ બી ખાલી જગ્યા આપણે અહીંયા જોઈએ. જો પીબી બાર બરાબર 0.53 તો પીબી બરાબર ખાલી જગ્યા એટલે કે બીની સંભાવના કેટલી? તો અહીંયા આપણે જે સંભાવના શોધવાની છે એને એકમાંથી બાદ કરીશું. તો પીબી બરાબર 1 ઓછા પીબી બાર, કિંમતો મૂકી દઈએ 1 ઓછા 0.53. ઉપર તમને જે પ્રમાણે બાદબાકી શીખવી એ જ રીતે તમે અહીંયા પણ બાદબાકી જાતે કરી શકશો. તો એનો જવાબ તમને મળશે 0.47. ખાલી જગ્યામાં આપણે એ જવાબ મૂકી દઈશું 0.47. ઘણી વખતે અપૂર્ણાંક સંખ્યા પણ આ રીતે પૂછાતી હોય છે કે જો પીસી બરાબર 2/7 તો પીસી બાર બરાબર ખાલી જગ્યા. તો અહીંયા પણ આપણે સૂત્ર મૂકીશું પીસી બાર બરાબર 1 ઓછા પીસી. એની અંદર અહીંયા કિંમતો મૂકી દઈએ 1 ઓછા 2/7. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક પૂર્ણાંક સંખ્યાની અપૂર્ણાંક સંખ્યા છે તો એની બાદબાકી કેવી રીતે કરવી? તો જે છેદમાં 7 છે એને આપણે આ બાજુ 1 વડે ગુણીએ તો 7 એકા 7, એમાંથી 2 બાદ કરવાના અને છેદમાં 7 આવશે. એટલે 7માંથી 2 બાદ કરીશું એટલે 5/7. તો આપણો જવાબ આવશે 5/7. ચલો હવે પુસ્તકમાં આ બધા દાખલા અહીંયા આપેલા નથી, આપણે અને પરીક્ષામાં પૂછાતા હોય છે વારંવાર. તો એવા દાખલાઓ આપણે અહીંયા જોઈશું કે કોઈપણ મહિનામાં 5 વાર આવે તે ઘટનાની સંભાવના શોધો. કે કોઈપણ મહિનો હોય તો એમાં 5 વાર આવે, આપણે એની સંભાવના અહીંયા શોધવાની છે. તો જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર, ડિસેમ્બર આ બધા મહિનામાં 31 દિવસ હોય છે. અને આ દરેક મહિનામાં સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર 5 વખત આવે તે દરેક માટેની સંભાવના આપણે અહીંયા શોધવાની છે. તો દરેક મહિનામાં આપણે અહીંયા ગણતરી કરીએ તો દરેક મહિનાની અંદર કોઈપણ વાર 4 વખત તો આવે જ. એટલે કે અહીં દર્શાવેલ મહિનામાં આપણે જાણીએ છીએ કે એક અઠવાડિયાના 7 વાર હોય છે અને 7 × 4 કરી લે 28 દિવસો થશે. તો 28 દિવસોમાં દરેક વાર 4 વખત તો આવી જ જાય. હવે આપણે અહીંયા જે મહિનાઓ દર્શાવેલા છે બધા 31 દિવસના હશે. તો 31 દિવસમાં 31 ઓછા 28 એટલે કે 3 દિવસ બાકી રહે. બાકીના વાર તો 4 વખત આવી જ જશે. હવે જે 3 દિવસ બાકી રહેશે એમાં 5મો વાર કોઈ પણ આવી શકે. અઠવાડિયાના જે 7 વાર છે એમાંથી કોઈ પણ વાર 5મી વખત આવી શકે. દિવસો 3 બાકી રહેશે અને અઠવાડિયાના દિવસો 7 છે. તો એની ગણતરી આપણે આ રીતે કરીશું કે 31 ઓછા 28/7. જો ખાસ અહીંયા 31 દિવસો આ મહિનાના 31 દિવસો છે જેમાં 28 એટલે કે કોઈ પણ વાર એ 4 વખત આવેલી 7 ચોક 28. તો 31માંથી 28 બાદ કરીશું ને અઠવાડિયાના વાર 7 એટલે કે આપણે છેદમાં 7 લખીશું અને એ બંનેની બાદબાકી કરીએ તો આપણને 31માંથી 28 એટલે કે 3/7 જવાબ મળશે. એટલે વિદ્યાર્થી મિત્રો, જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર, ડિસેમ્બરમાંથી કોઈ પણ વાર એટલે કે એમાં 5 વાર પૂછાય એ મહિનામાં તો એ દરેકનો જવાબ 3/7 જ આવશે. ચલો એ જ રીતે એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર, નવેમ્બર આ મહિનામાં 30 દિવસ હોય છે. તો 30 દિવસ જે મહિનામાં આવે છે એ દરેક મહિનામાં કોઈ પણ વાર 5 વખત આવે તે દરેકની સંભાવના કેટલી થશે? તો અહીંયા પણ આપણે જોઈએ કે દરેક મહિનામાં કોઈ પણ વાર 4 વખત તો આવે જ, આપણે જે આગળ સમજાય એ પ્રમાણે જ. તો અહીંયા પણ ટોટલ 28 દિવસમાં કોઈ પણ વાર એ 4 વખત તો આવી જ જશે. અહીંયા 30 દિવસનો મહિનો છે એટલે 30 ઓછા 28 એટલે 2 દિવસ બાકી રહેશે અને એ 2 દિવસમાં અઠવાડિયાનો કોઈ પણ વાર આવી શકે. તો એની ગણતરી આપણે આ રીતે 30 ઓછા 28/7 એટલે કે 30માંથી 28 બાદ કરીશું એટલે કે 2/7. એટલે ખાસ યાદ રાખવાનું કે 30 દિવસના જે મહિના હોય એમાં કોઈ પણ વાર 5 વખત આવે એની સંભાવના 2/7 થશે અને 31 દિવસનો જે મહિનો હોય એમાં કોઈ પણ વાર 5 વખત આવે એની સંભાવના 3/7 થશે. ચલો હવે લીપ વર્ષ. તો લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં 5 વાર આવે તે ઘટનાની સંભાવના શોધો. તો લીપ વર્ષ કોને કહેવાય પહેલાં એ સમજવું જરૂરી છે. તો જે વર્ષને 4 વડે નિશેષ ભાગી શકાય તે વર્ષને લીપ વર્ષ કહેવામાં આવે છે. તમને કોઈ પણ વર્ષ આપેલું હોય જો એનો 4 વડે નિશેષ એટલે કે શેષ શૂન્ય રહે એ રીતે એનો ભાગાકાર કરવામાં આવે
તો એ વર્ષને આપણે લીપ વર્ષ કહીશું. અહીંયા ઉદાહરણ તરીકે કેટલાક વર્ષ આપ્યા છે, જેમ કે 1996, 2000, 2004, 2008, 2012, 2016, 2020 આ બધા લીપ વર્ષ છે. ઘણા બધા લીપ વર્ષ આવશે એ રીતે. તો લીપ વર્ષ જે હોય એમાં ફેબ્રુઆરી મહિનો હોય એમાં 29 દિવસ હોય છે, અને આ ફેબ્રુઆરીમાં લીપ વર્ષ હોય અને ફેબ્રુઆરીમાં 29 દિવસ હોય એમાં કોઈ પણ વાર 5મી વખત આવે એની સંભાવના આપણે શોધવી હોય તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ વાર 4 વખત આવે એટલે 28 દિવસ તો રોકાઈ ગયા. તો 29 ઓછા 28 ની બાદબાકી કરીશું એટલે 1/7, કારણ કે એક જ દિવસ વધશે અને એ એક દિવસમાં કોઈ પણ વાર 5મી વખત આવી શકે. અઠવાડિયાના 7 વાર છે એટલે છેદમાં 7 આવશે એટલે 1/7. એટલે કે લીપ વર્ષ તમને કોઈ આપેલું હોય અને ફેબ્રુઆરી મહિનો હોય તો 5 વાર આવે એ દરેકની સંભાવના 1/7 થશે. એ જ રીતે લીપ વર્ષ સિવાયનું વર્ષ હોય ને એમાં ફેબ્રુઆરી મહિનામાં 5 વાર આવે તે દરેક ઘટનાની સંભાવના કેટલી થશે? તો લીપ વર્ષ સિવાયના વર્ષમાં ફેબ્રુઆરીના 28 દિવસ હોય છે, કે જે લીપ વર્ષ ના હોય એ સિવાયનું વર્ષ. જેમ કે અહીંયા આપણે આગળ લખીએ 1996 પછી 2000, તો વચમાં જે 1997, 98, 99 એ બધાના વર્ષમાં ફેબ્રુઆરીના 28 દિવસ હોય છે. તો એ દિવસોમાં કોઈ પણ વાર 5 વાર આવે એની ઘટનાની સંભાવના શોધો. હવે અહીંયા જુઓ કે ફેબ્રુઆરીમાં 28 દિવસ છે અને કોઈ પણ વાર 4 વખત આવે તો પણ 28 દિવસ પૂરા થઈ જાય, એટલે કે 5મો વાર આવવાની કોઈ સંભાવના છે જ નહીં. 28 ઓછા 28 કરીએ એટલે 0/7, એટલે કે એની સંભાવના 0 થશે. એટલે કે લીપ વર્ષ સિવાયના વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં 5 વાર આવે તે ઘટનાની સંભાવના 0 થશે. ચલો, હવે આ પણ દાખલાઓ પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે કે 100 ગુણની પરીક્ષામાં તમને એમ પૂછાય કે 2 ગુણ આવે એની સંભાવના કેટલી, કે 5 ગુણ આવે એની સંભાવના કેટલી, કે 0 ગુણ આવે એની સંભાવના કેટલી, કે 100 ગુણ આવે એની સંભાવના કેટલી. તો કોઈ પણ એમાંથી પૂછાઈ શકે. 100 ગુણની પરીક્ષામાં અહીંયા કૌંસમાં લખેલા છે 0, 1, 2, 3 એમ 100 સુધી કોઈ પણ એક એમાંથી ગુણ આવે એ દરેક ઘટનાની સંભાવના કેટલી થશે? તો અહીંયા તમે 0 થી 100 સુધી સંખ્યાઓ જો ગણો તો અહીંયા કુલ પરિણામો આપણને 101 મળશે. યાદ રાખવાનું કે 100 ગુણની પરીક્ષા છે તો 0 ગુણ પણ આવી શકે, અને 0 થી 100 સુધીની ગણતરી તમે કરશો તો એમાં 101 પરિણામો આપણને મળશે, કુલ પરિણામો. હવે આ બધા જ પરિણામોથી 0, 1, 2, 3, 4 આમાંથી કોઈ પણ એક સંખ્યા, આ દરેક સંખ્યા એક જ વાર આવે છે. તો આ દરેક સંભાવનામાંથી કોઈ પણ એક ગુણ આવે, અહીંયા 0, 1, 2, 3, 4 એ સંખ્યામાંથી કોઈ પણ એક સંખ્યા લઈએ અને એ સંખ્યા એક જ વાર આવશે તો એ દરેક ઘટનાની સંભાવના આપણને 1/101 મળશે, કારણ કે કુલ પરિણામો 101 છે અને 0, 1, 2, 3, 4, 5, 6 એમ કરતાં 100 સુધીમાં કોઈ પણ એક સંખ્યા એ એક જ વાર આવે છે. જેમ કે એમ પૂછાય કે 100 ગુણની પરીક્ષામાં 8 ગુણ આવે એ ઘટનાની સંભાવના શોધો, તો 8 એક જ વાર આવશે તો 1 ઉપર આવશે અને કુલ પરિણામો 101 છે. તો 1/101 જવાબ આપણને મળશે. 100 ગુણની પરીક્ષામાં 101 કે તેથી વધુ ગુણ આવે ઘટનાની સંભાવના શોધો. તો અહીંયા આ અશક્ય ઘટના છે કે 100 ગુણની પરીક્ષા હોય તો 100 કરતાં વધુ ગુણ આવે જ નહીં, તો એની સંભાવના 0 થશે. 80 ગુણની પરીક્ષામાં, કારણ કે આપણી હવે બોર્ડની પરીક્ષામાં 80 ગુણનું પેપર આવે છે એટલે આ પ્રશ્ન પૂછવાની શક્યતા વધારે છે. 80 ગુણની પરીક્ષા હોય તો એમાંથી કોઈ પણ 0, 1, 2, 3, 4, 5, 6 એમ કરતાં 80 સુધીમાં કોઈ પણ એક ગુણ આવે તે ઘટનાની સંભાવના કેટલી થશે? તો અહીંયા 80 ગુણનું પેપર છે એટલે 0થી શરૂઆત કરીએ તો કુલ પરિણામ આપણને 81 મળશે. તો 0થી 80 સુધીની સંખ્યામાં કોઈ પણ એક સંખ્યા, એટલે કે કોઈ પણ એક એમાંથી ગુણ આવે એની સંભાવના કેટલી? તો અહીંયા આપણને કોઈ પણ એક ગુણ આવે તે દરેક ઘટનાની સંભાવના જો પૂછાય તો એનો જવાબ આવશે 1/81. એટલે કે સમજી લો કે આ રીતે દાખલો પૂછાય કે 80 ગુણની પરીક્ષામાં 80 ગુણ આવે એની સંભાવના કેટલી? તો 80 ગુણ 0થી 80 સુધીમાં 80 એક જ વખત આવે છે તો ઉપર 1 આવશે અને કુલ 81 પરિણામ આપણને મળે છે, એટલે 1/81 જવાબ આપણને મળશે. 80 ગુણની પરીક્ષામાં 81 કે તેથી વધુ ગુણ આવે તે ઘટનાની સંભાવના, તો આપણે જાણીએ છીએ કે 80 ગુણની ગુણ આવે જ નહીં, માટે એ અશક્ય ઘટના છે, માટે એની સંભાવના 0 થશે. લીપ વર્ષમાં કોઈ પણ વાર 53 વખત આવે તેની સંભાવના. હવે આખા વર્ષની વાત કરવાની છે અહીંયા કે આખા વર્ષમાં 53 વખત આવે કોઈ પણ વાર એની સંભાવના કેટલી? તો લીપ વર્ષમાં કુલ 366 દિવસ હોય છે અને જેમાં કુલ 52 અઠવાડિયા હોય છે. અહીંયા આપણે 52 અઠવાડિયા એટલે ગણતરી કરીએ તો 52 × 7, એક અઠવાડિયામાં 7 દિવસ હોય તો 52 અઠવાડિયામાં 52 × 7
એટલે કુલ કેટલા દિવસો થશે? 364 દિવસ થાય. એટલે અહીંયા આપણે 366 અને 52 અઠવાડિયા એટલે કે 364 બાદ કરીએ તો 366 ઓછા 364 એટલે કે 2 દિવસ વધારાના રહે, જેમાં કોઈ પણ વાર 53મી વખત આવી શકે. તો આપણે લીપ વર્ષમાં સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર એમાંથી કોઈ પણ વાર પૂછે કે 53 વખત આવવાની સંભાવના કેટલી, તો એનો જવાબ આપણને મળશે 366 કુલ દિવસો છે. 364 એટલે કે 52 અઠવાડિયા આવી જશે એમાં, ભાગ્યા 7, કારણ કે 2 દિવસ જ વધે છે એટલે 2/7. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં હેતુલક્ષી હોય છે, જવાબ લખવાના હોય છે, એટલે તમારે લીપ વર્ષમાં 53 વખત કોઈ પણ વાર પૂછાય કે એની સંભાવના કેટલી, તો એનો જવાબ તમે 2/7 એમ લખી શકશો. લીપ વર્ષ સિવાયના વર્ષમાં કોઈ પણ વાર 53 વખત આવે તેની સંભાવના કેટલી? તો લીપ વર્ષ સિવાયનું વર્ષ હોય એમાં કુલ 365 દિવસ હોય છે, કારણ કે લીપ વર્ષ સિવાયનું વર્ષ હોય એમાં ફેબ્રુઆરીના 28 દિવસ હોય છે, એક દિવસ ઓછો થઈ જશે, એટલે કે કુલ 365 દિવસ હોય છે, જેમાં કુલ 52 અઠવાડિયા હોય છે. આગળ જોઈએ જ પ્રમાણે 52 અઠવાડિયા એટલે કે 52 × 7 એટલે કે 364 દિવસ થાય. પણ અહીંયા લીપ વર્ષ સિવાયના વર્ષમાં 365 કુલ દિવસ છે અને 364માં 52 અઠવાડિયા આવી જાય, એટલે કે એક જ દિવસ વધારાનો રહે, અને જેમાં કોઈ પણ વાર 53મી વખત આવી શકે. તો એમાં કોઈ પણ વાર 53મી વખત આવે એની સંભાવના તો 366માંથી 365 બાદ કરીએ અને એને અઠવાડિયાના કુલ દિવસ 7 વડે ભાગીશું તો આપણને જવાબ 1/7 મળશે. વિદ્યાર્થી મિત્રો, આવા ઘણા બધા અગત્યના જે દાખલા છે કે જે પુસ્તકમાં આપેલા નથી, તમે આ વિડીયો જોશો તો તમને આ બધા જ દાખલાઓ ખૂબ સરળતાથી આવડી જશે. તો આ વિડીયો 1-2 વાર જોઈ અને એનો અભ્યાસ કરશો તો આવા કોઈ પણ હેતુલક્ષી દાખલા પૂછાશે તો તમને સરળતાથી આવડી જશે.